સુપર સોફ્ટ જાળીદાર અને સ્પોન્જી દુનિયાની સૌથી હેલ્ધી પ્લમ કેક બનાવીશું. એના માટે આપણે 1 કપ ગોળનો પાવડર અને અડધો કપ પાણીને આ રીતે એક પેનમાં એડ કરીશું. સાથે તજનો ટુકડો અને બધા જ ડ્રાયફ્રૂટ અને આ રીતની બેરીઝ અને તૂટી ફ્રૂટી એડ કરી થોડીવાર માટે કૂક કરી લેશું અને એને ઠંડુ થવા દેશું. એક ઓરેન્જનું જ્યુસ કાઢી લેશું અને આ ઠંડુ થયેલા મિક્સર સાથે મિક્સ કરી દેશું. હવે ગોળનો પાવડર અને સાથે લવિંગ, એલચી, તજનો ટુકડો અને જાયફળ એડ કરી અને પાવડર કરીશું. હવે 1/4 કપ જેટલું ઘી અને 2 ટેબલસ્પૂન જેટલું પાણી મિક્સ કરીશું. 1 કપ ઘઉંનો લોટ અને સાથે મિલ્ક પાવડર, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એડ કરી મિક્સ કરીશું. થોડું મીઠું અને આ મિક્સરને મિક્સ કરી દઈશું અને અહીંયા જો જરૂર લાગે તો પાણી એડ કરીશું. હું અહીંયા દૂધ એડ નથી કરતી, તમે દૂધમાં પણ બનાવી શકો. મિક્સ કરી લેશું અને વેનીલા એસેન્સ પણ એડ કરીશું. સાથે હવે સોસ પેનમાં હું બનાવું છું તો બટર પેપર લગાવી સોસ પેન આ રીતે ભરી અને ઉપરથી ગાર્નિશ કરી અને સરસ એવી બેક કરી લેશું. તમે તવા ઉપર જ બેક કરી છે અને આ રીતે ડીમોલ્ડ કરી લેશું ઠંડી થયા પછી. તો આપણી એકદમ હેલ્ધી ટેસ્ટી પ્લમ કેક તૈયાર છે. તો આ ક્રિસમસ ઉપર જરૂરથી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો કે કેવી લાગી.